કાચા મકાનમાં રહેતા નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય। દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન શ્રીની સંકલ્પના છે, જેને સાકાર કરવાના ઉદ્દેશથી વડાપ્રધાને શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી, જેના લીધે કાચા મકાન ધરાવતા અને ઘર વિહોણા અનેક લોકોના ઘરના સ્વપ્નો સાચા થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાટણ જિલ્લાના હનુમાનપુરા ગામના વતની ઠાકોર દિનેશજીએ પોતાના સ્વપ્નરૂપી ઘર મળ્યું છે। આ મકાન મળ્યાની ખુશીના પ્રસંગે દિનેશભાઈ જણાવે છે કે પહેલા મારી પાસે કાચું મકાન હતું, જેનાથી શિયાળા અને ચોમાસામાં ખૂબ જ તકલીફ પડતી હતી। મારું નામ ઠાકોર દિનેશજી વણેજી, ગામ હનુમાનપુરા, તાલુકો જિલ્લો પાટણ। પહેલા મકાન મારું કાચું હતું, તે પછી પ્રધાનમંત્રી શ્રી યોજનામાં મારું મકાન પાસ થયેલું, પછી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। તે પહેલાં મને ઉનાળા શિયાળા વરસાદમાં બહુ તકલીફ પડતી હતી, હવે પાકું મકાન થઈ ગયું છે, મારો પરિવાર સુખ શાંતિ રહેશે, તે બદલ પ્રધાનમંત્રી સાહેબનો આભાર। પરિવારના સભ્યો પણ હેરાન થઈ ગયા હતા। ત્યારબાદ મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની જાણકારી મળતા મેં ફોર્મ ભર્યું હતું। આ યોજના અંતર્ગત મારું મકાન પાસ થયું હતું, જેના લીધે હવે મારો પરિવાર સુખ શાંતિથી આ નવા મકાનમાં રહી શકીએ, તે માટે હું પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। પાટણ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં 954 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે। લોકાર્પણ પ્રસંગે જિલ્લાવાસીઓમાં ખુશીઓનો માહોલ સર્જાયો છે, જેથી લોકો કહી રહ્યા છે કે ખુશીઓનું નવું સરનામું એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।